તો આ નવરાત્રિની પ્રિપેરેશનમાં એટલે કે સાઉન્ડ ચેકમાં એક વ્યક્તિને મેં ક્યારનો શોધતો હતો. એકચ્યુઅલી આપણે ઓફ થઈ ગયેલા બધું વિડીયોઝ, પણ તે પછી બી મળ્યો. બોસ, ગરબાનો પ્રેમ એનો જ જોવાય. અને હું ચેલેન્જ મારીને કહું, કોઈ છોકરીને બી આટલો ગરબા સાથે પ્રેમ નહીં હોય જેટલો આ માણસને મને દેખાયો. આજો આ હોસ્પિટલ એટલે હોસ્પિટલમાં કાં તો ઘરે દવાખાને જઈને આવેલો છે. બાટલા ચાલુ છે તે છતાં ભાઈ અહીંયા આવી ગયા. ભાઈ અને ભાઈ કાલનો પાસ તારો મારા તરફથી ફ્રીમાં, બરાબર? આટલો બધો પ્રેમ કે નહીં ગરબાને? નલ્લેથી જ ગરબા માટે એટલો બધો પ્રેમ છે. હર વર્ષે બિહારમાં જતા હતા. આ વર્ષે કંઈ નવું લાગ્યું એસીડોમ માટે કે આવ્યા જોવા. હોસ્પિટલ ઘરે ઉતેલો તો બોટલ ચડતી હતી, ડૉક્ટરને બોલાવ્યો, પહેલાં બોટલ બંધ કરાવી કે પહેલાં જોઈને આવ્યા એમ કરીને. ને એ કારણે જોઈને આવ્યા. હવે જોઈએ, સારું લાગ્યું. ને કાલે એકવાર ટ્રાયલ માટે રમવા અહીંયા જ આવવાનું છે. ને 3 તારીખથી ફિક્સ થઈ ગયું કે 10 દાડાના ગરબા આપણે અહીંયા રમવાના. બાટલા ચડાવ્યા પડ્યા તો પાછા એ તો કીધેલું છે, સવારે ચડાવીને જતા રહેજો, રાતના ગરબા રમીશ. હરદીભાઈની ટીકી પહેરવા એ કુર્તા પહેરવાના. શું નામ તમારું? યશભાઈ. શું કરો? ટેક્સટાઇલ, સુરત ટેક્સટાઇલ માર્કેટ. રહેવાનું તો નવસારી. તો ખરેખર આટલું બધું એક્સાઇટમેન્ટ આવી ગયું? નલ્લેથી જ છે. ગરબા માટે તો ગાંડા છે, માતાજીના ભક્ત છે મોટામાં મોટા. કેટલા ફ્રેન્ડ્સને લઈને આવવાના? અમારું 21 જણાનું ગ્રુપ છે. બધા અહીંયા આવવાના? અહીંયા બધા. ઓલ ધ બેસ્ટ યાર. ને અહીંયા ગરબા રમજો. થેન્ક યુ. આવા માણસોની આ ગુજરાતને જરૂર છે. અને ગુજરાતના ગરબા એમને એમની વખાણાય. આ લોકો માટે ખાલી તહેવાર હશે, પણ અહીંયા તો આન બાન અને શાન, ગરબા માટે બધું કુરબાન. આ જો ને ભાઈ, આ આટલો ખતરનાક પ્રેમ તો કોણ? કદાચ હું મારી બૈરીને મળવા નહીં આવું, માનતો હોઉં તો ખરેખર કેવું. પણ આ જબરજસ્ત કહેવાય. ભાઈ કેવું લાગ્યું?